હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી અને મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને આશીર્વાદ. નવા સબસ્ક્રાઈબર, મને પહેલાં સબસ્ક્રાઈબર કરેલ હોય બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું. છોકરાઓ, આજે સપ્ટેમ્બર મહિનાની 11 છે. આજે સુદ 11 સપ્ટેમ્બર મહિનો, શનિવાર, બપોરની રસોઈ છે આજે મારી. તો આજે હું છે ને આ ભીંડાનું શાક બનાવવાને જો હાઈ ક્લાસ. આ ભીંડો જે જારીવાળું છે આ મેં વોશ કરીને રાખ્યો છે. હું એક ભીંડો ધોઉં. આ ભીંડો હોય ને એક ધોઉં, પછી તો આ ન ધોવાય કારણ કે આ ચીકણો હોય એટલે પાણી આને ન અડાડે. લીંબુ નીચોવો ને એટલે આની ચીકાશ વહી જાય. લીંબુ નીચોવાની એટલે ભીંડાનું શાક લસણવાળું હાઈ ક્લાસ બનાવવાને જો ખાંડ નહીં નાખું. અમારે 2-3 બચ્ચા છે ને ખાંડ નથી ભાવતી એટલે. અને આ છે ને હું ચટણી બનાવું છું, એમાં મરચાં, કોથમરી અને આ ગાંઠિયા છે. અને આમાં હું મીઠું, ધાણા જીરું, મરચાં, કોથમરી 2 વસ્તુ છે ને ગાંઠિયા છે. હવે આમાં એક બરફનો કટકો નાખીશ એટલે આનો કલર જળવાઈ જાય. હવે આ થઈ ગયું. હવે આમાં હું મીઠું નાખીશ. મીઠું નાખ્યું, આ ધાણા જીરું નાખ્યું. મીઠું ને ધાણા જીરું હવે જ નહીં નાખું, મરચાં આવ્યા છે એટલે. હવે આમાં લીંબુ નીચોવીશ. આ છે ને નવો આમ કડક લીંબુ બહુ છે. હવે આમાં સાકર નાખીશ અને તમે આમાં આદુ નાખી શકો, લસણ નાખી શકો. 2 કળી લસણની નાખું છું, આ 2 કળી નાખું છું કદાચ. આદુની સેજ કટકી નાખીશ બસ. અને સાકર, આ સાકર નાખી. હવે આને હું આ ચટણી આની બનાવીશ. આમાં બરફનો કટકો નાખીશ. આ ચટણી બનાવીશ ગ્રાઇન્ડરમાં. અને આ છે ને આ ડુંગળીનું કાચું અલગથી, આ કોબીનું કાચું અલગથી બનાવીશ. આ હમણાં હળદર ને આદું બધું બહુ સરસ આવે છે. આ સુધારીને સાઈડમાં અમારે કાંઈક ને કાંઈક કાચું જોઈએ અને ફરસાણ જોઈએ જમવામાં. કાચું ને ફરસાણ 2 જોઈએ. એટલે આ ડુંગળી બનાવીશ, લીલી આવે છે. આ કોબીનું કાચું કરીશ, આ કાકડીનું અલગ કરીશ, આ મરચાં કરીશ અને આનું કાચું કરીશ. આ ટમેટા શાકમાં જશે. અને આજે આ ભાત છે એટલે આમાં 2-3 જણાની રસોઈ છે. 2-3 જણાને 11 છે. આજે ભાદરવા સુદ 11 છે આજે, એટલે ફરાળે કરવાનું છે અલગથી. અત્યારે હું હવે આ ભીંડાનું શાક, ભાત બનાવીશ ને રોટલી બનાવીશ. 3 વસ્તુ બનાવું છું. આ પાણી મેં મૂકી દીધું છે. હવે આ ગરમ પાણી મૂક્યું છે ને, હવે આ પાણીમાં ભાત ધોઈ પલાળીને પછી બનાવીશ. હવે જે આ ભાત બને છે, આજે 11 છે ને એટલે ઓછા ભાત કર્યા છે 2-3 જણાના. હવે આ તેલ મૂક્યું છે. આ ભીંડાનું શાક છે ને, ભીંડો વઘારું છું અત્યારે. હવે આ છે ને આ કેરી મેં સ્ટોર કરી છે. આ કેરી, હવે આ કેરી સ્ટોર કરી છે ને મારે નાખવી છે આ ચટણીમાં. જો આમાં નાખવી છે લીંબુની જગ્યાએ. પણ હવે એમાં એવું છે કે આ બરફ આવી ગયો છે એટલે આ બધી આમાં જામ થઈ ગઈ છે. આ બરફ ઓગળે ને તો આમાંથી કટકો કાપી લો અને આ કટકો કાપીને આની અંદર કેરીમાં નાખવાનો છે મારે. એટલે આ થોડોક બરફ ઓગળી જશે ને એટલે આમાંથી હું કટકો લઈ કેરીનો સ્ટોર કરી છે અને પછી હું કેરીમાં કેરીની અંદર નાખીશ. આ થોડુંક છે ને એમાં ઓલું થઈ ગયું છે, એ તો થઈ જ જાય. બરફ ન હોય તો વસ્તુ બગડી જાય. બરફ રાખવો જ પડે અંદર. બરફ કુદરતી આવી જ જાય. રસ, કેરીનો રસ ને બધું મારા ભાઈના ઘરે, મારા મોટા ભાઈના ઘરે કેરીનો રસ સ્ટોર કરે છે. એ લોકો 5 કિલો એમ સ્ટોર કરે. 5 કિલોનો 6 કિલોનો કેરીનો રસ સ્ટોર કરે. બે ફ્રીજ છે. એક ફ્રીજ રૂટિનનું છે ને એક ફ્રીજ એક્સ્ટ્રા છે એટલે એમાં સ્ટોર કરે. જ્યાં તેલ આવી ગયું છે. ગેસ કરી દો બંધ. વાસણ તો સારા છે પણ આપણે આ કામવાળા હોય ને, કામવાળા વાસણ બધે કરે ને તો હરખા ઉટકતા નથી. એટલે હું આ વાસણમાં આટલે રસોઈ બનાવું છું કે વાસણ છે, વાસણ સારા છે પણ જો એ આપણે કામવાળાને દઈને તો એ સરખા ઉટકે નહીં, બગાડી નાખે. એટલે મેં વાસણ છે ને
એ વાસણ મૂકી દીધા છે, રૂટિનમાં હાલે. જે સારા વાસણો નોનસ્ટિકનાની કાઢું છું ને તો આ લોકો સરખા ઉટકતા નથી. કાં નોનસ્ટિકમાં છે ને સ્કબર ના ફેરવાય, એ સ્કબર ફેરવે ને તો નોનસ્ટિક તમારું બગડી જાય. એટલે ને એ હું આમાં રસોઈ કરું છું, આ લોઢાનામાં. એ સરખા વાસણ કરતા નથી. હવે જો હું આમાં છે ને ટમેટાં નાખીશ. ટમેટાં નાખ. હાલો, શાક વઘારાઈ ગયું છે. આમાં જો ખાવે ને તો સાકર નાખવાની, સાકરમાં તો નહીં નાખવાની. તો ભીંડાના શાકમાં વધુ પડતું લસણ હોય, લીલોતરીમાં. હવે આ છે ને આ લસણની ચટણી છે એ બધી નાખી દઉં છું. હજી આમાં થોડીક નાખીશ. જેટલું લીલોતરી હોય ને એમાં લસણ હોય ને એમ સારું. આ મીઠું નાખ્યું છે મેં. આ જોજો, આ ભીંડાનું શાક આથી વિશે શાક જ ન હોય. આ એક ગ્લાસ આમાં લસણ જોઈએ બસ. આજે 11 છે પાછી, એટલે અડધાનો ફરાળ છે. અત્યારે સમય એવો આવી ગયો છે ને, વાળ વરતોલા બધા કરે. હજી જ ગળશે ને એટલે. અમારા જમાનામાં તો આજે 50 વર્ષ પહેલાં માણસોને એકબીજાના ઘરે આવતા જતા, દુઃખ સુખમાં મદદ કરતા. હવે અત્યારના જમાનામાં શું છે, સગાથી આઘા જતા રહ્યા. સગાના ઘરે સગા જાય ને તો ગમતું નથી. બોલો, વિચાર કરો. અને પહેલાંના જમાનામાં માણસો સુખી શું કામ હતા કે એકબીજાની ભાવના સારી, એકબીજાના ઘરે આવવું જાવું, તકલીફો હોય તો મદદ કરવી, ખાવું પીવું કોઈ ગણતરી નહીં. અમારા સગામાં અમને બહુ અનુભવ છે. એટલા હળીમળીને રહેતા બધાય. હવે અત્યારની જનરેશન એવી છે ને કે તમારે એકબીજાના ઘરે જાય ને તો ગમે નહીં. હવે તમને તકલીફ પડે તો હંમેશા સગાનો સાથ તમારે અમુક જગ્યાએ તમે પ્રસંગ કરો, કાંઈ પણ કરો તો તમારે બધાની જરૂર તો પડે. અત્યારે સંબંધ એવા છે કે માણસોને સંબંધ બાંધતા વાર લાગે છે, પણ સંબંધ તોડતા જરાય વાર નથી લાગતી. એટલો સમય ઓલો થઈ જાય, સંબંધ તોડતા વાર નથી લાગતી જરાય. વર્ષો જૂનો સંબંધ હોય ને તો મૂકી દે, તોડી નાખે. અટાણની જનરેશન અમને તો આ બધું જોઈને દુઃખ થાય. કારણ કે અમે આગલો જમાનો જોયો હોય ને અટાણનો જમાનો અમે જોતા હોય એટલે દુઃખ થાય કે પહેલાંના વખતમાં. અમે તો એના ઈ જ છે, પણ આ માણસો કાટલા ફરી ગયા છે. કારણ કે જનરેશન ફરી ગઈ બધા. જો હવે આમાં ચીકાસ આવી ગઈ છે. હવે આને શું કરે, હું ધીમે તાપે સરસ ચડવા દઈશ હાઈ ગ્લાસ. અને આમાં લીંબુનું જોઉં ને એટલે ખટ ઓલી વહી જાય ચીકાસ. અને હાઈ ગ્લાસ જો આ ભાત બને છે, ભીંડાનું શાક બહુ સરસ બનશે હાઈ ગ્લાસ. હજી આમાં હું થોડુંક લસણ નાખીશ હાઈ ગ્લાસ. આ જો આ છે ને, આ હું સંભારો બનાવવાની છું. આનો સંભારો બનાવીશ. આ કાકડીનું કાચું, લીંબુવાળું કાકડીનું કાચું છે. આ સંભારો બનાવીશ. આ ડુંગળી સરસ સુધારીને રાખી છે. આ અમારી ગામડાની રીત આવી જાય તરત. અને આ હું કાચું બનાવીશ. આમાં ડુંગળી સુધારીશ. આનું કાચું. અને આ લસણની ચટણી હજી ભીંડામાં જશે થોડી. નાનો સંભારો વઘારીશ. ભાત બની ગયા છે અને રોટલીને લોટ હજી બાંધવાનો બાકી છે. અને સુધાબેનના મરચાં તો સુધાબેનને તળવાના. હું તો મરચાં ખાઉં પણ મારી વહુને ખવડાવું છું. મારી વાંમાં એ શીખી ગઈ છે ખાતા, એટલે એનાય તળું મારે તળું. એટલે જો શાક હાઈ ગ્લાસ આમાં હું છે ને, જો તમને એવું લાગતું હોય ને તો ઉપર ઉપર પાણી મૂકી દેવાનું. બરે એવું લાગતું હોય ને તો ગરમ પાણી મૂકી દો ને એટલે ગરમ થાય. એટલે પાણીની વરાળ થાય. વરાળ છે ને, વરાળનું ગરમ પાણી એમાં પડે ને તમે શાકમાં પાણી નાખવું ન પડે. હમણાં ચીકાશ બધી વહી જશે અને શાક બહુ સરસ થઈ જશે એકદમ ધીમે તાપે. આથી વિશે ભીંડાનું શાક જ ન હોય. બહુ સરસ બન્યું. હાલો, ભાત થઈ ગયા છે. આ હાવ થોડાક ભાત બનાવ્યા હતા તોય કેટલા બધા થયા. તમે વહેલા પલાળી રાખો ને ગરમ પાણીમાં એટલે ભાત ફૂલે. ગરમ પાણી પલાળવાના, ગરમ પાણી જ આમાં નાખવાનું ઘટે તો આ ભાત બહુ સરસ થાય. અને આ છે ને પાણી હું ઝાડવામાં નાખી દઈશ. મને બહુ શોખ છે આ બધું ઝાડવાનો. આ જો
આ ચટણી બની ગઈ છે, બહુ સરસ બની છે. હવે કાઢી દઈશ. હવે શાક સૂકીએ છે. સાચી વાત હોય છે. જો આટલો ધીમો તાપ રાખ્યો ને તો એ શાક બેઠું નથી, જરાય એકદમ સરસ બની ગયું. જો આમાં પાણીની જરૂર નથી. તમને થાય પાણી નાખ્યું ને, પાણી નથી નાખ્યું. કેટલું સરસથી લટકા જેવું. ઉપરે નથી મૂક્યું આ વખતે, તમે પાણી ઉપરે નથી મૂક્યું, તોય બહુ ફાઇન બન્યું. તમે ધીમો તાપ રાખો ને અને વઘારીને હારે તો થોડા ટમેટાં નાખી દેવાના. હવે આમાં ચીકાશ નથી જરાય, હાઈ ક્લાસ થઈ ગયું. હજી હવે જ ઓછો છે, હું હવે જ નાખીશ. અમારે એક બેબી છે ને, એને તો તીખું બહુ ખાય છે. એ શાક કે બા સરસ થાય છે, પણ તીખું બહુ નથી કરતી, ઓછું તીખું કરે. હવે એને તીખું બહુ ભાવે. જા થોડોક હવે જ મને ઓછો લાગ્યો. જા બની ગયું છે શાક હાઈ ક્લાસ ભીંડાનો. આથી વિશે શાક ન હોય, એમાં પાણી કે કાંઈ નથી નાખ્યું, સરસ થઈ ગયું છે. હાલો, આ તેલ મૂક્યું છે, સંભારાનું નક્કી નહોતું. સંભારો હવે બને છે. હવે આ ચટણી મેં ઓલી બતાવી હતી ને, આ સરસ એવી સરસ ચટણી થઈ. એમાં કેરીના કટકા નાખ્યા ને, એટલે ચટણી બહુ સરસ થઈ છે. અને આ સંભારાનું નક્કી નહોતું. હવે સંભારો વઘારવું છું, તેલ મૂક્યું છે. અને આ કાચામાં મસાલો કરું છું. એ હજી 5 મિનિટની વાર છે, તો હું કાચામાં મસાલો કરી લઉં. હવે આમાં ખાંડ તમારે નાખવી હોય તો નાખે, પણ અમારે 1-2 છોકરા ખાંડ નથી ખાતા, એટલે નથી નાખતી. આમાં શેક લીંબુની 24 ને થોડુંક ટમેટું નાખીશ. બે પછી બાકી થોડાક. આ તો એક હારે બતાવવું છે ને તો બતાવ્યું. આમાં ટમેટું અને લીંબુ 2 આવશે. હજી ડુંગળી નાખી છે મેં, એમાં ડુંગળી સુધારીને નાખી છે. તેલ આવી ગયું છે. આ મીઠું નાખ્યું ને, મીઠું, ખાંડ, ધાણા જીરું, આ સાકર. બસ આથી સંભારો ન હોય કાંઈ. બધા મસાલા નાખવા પડે 2-3, પણ જો તમને ખાંડ માફક ન આવે તો નહીં નાખવાની, નકર બાકી બધા મસાલા આવવા દે. સંભારો બધા બહુ સરસ થાય. તમે કોબીનો કરો, ગાજરનો કરો કે ટીંડોળાનો કરો, ગમે એ કરો ને, સંભારા બધા સરસ જ થાય. જો આને ફેરવવાનો જ હોય, કાંઈ ન હોય બીજું બહુ. એને સંભારો કહેવાય, કાચો પાકો. તોડવો તો શાક બની જાય. બસ આ થઈ ગયું. હાલો, હજાર લોટ બાંધી લીધો છે. આમાં શું છે કે આજે 11 છે ને, એટલે અડધાને જમવાનું છે, અડધાને ઉપવાસ છે, એટલે પછી એ પ્રમાણે રસોઈ કરી છે. છોકરાઓને નથી, એને જમવાનું છે, એટલે રોટલી ભીંડાનું શાક ભાવે જ બધાને. જો બસ આને હું 10 મિનિટ રાખી દઈશ ઢાંકીને, એટલે સરસ થઈ જાય. ચાલો, સંભારો બની ગયો છે હાઈ ક્લાસ. બસ પતી ગયો. રોટલી 2 ઉતારવાની છે. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બધાને મારા તરફથી આશીર્વાદ. મારા મધર્સ બ્લોકમાં છોકરાઓ, જો મેં આજે રસોઈ બનાવી છે, તમને લાઈવ બતાવ્યું બધું. હવે હું આ બધી શોખીન બહુ છે, એટલે હું આ બધું બનાવું છું. જો આ ભીંડાનું શાક તો બહુ સરસ બનાવ્યું છે. આ ભીંડાનું શાક કર્યું છે, આ કોબી ને મરચાંનો સંભારો કર્યો છે, આ ગલકાનું શાક, અને આ
દાળ એ બે મેં નથી બનાવ્યા. પણ હંમેશા કહે છે ને કે અધૂરી થાળી માણસોને નહીં દેવાની અને ભગવાનને અધૂરી થાળી પીરસવાની નહીં. ભગવાનને પૂરી થાળી પીરસવાની, માણસોને પૂરી થાળી પીરસવાની. એટલે હું આ બે વસ્તુ ઉમેરું છું. એટલે આ ભીંડાનું શાક છે, આ કોબી મરચાંનો સંભારો છે, આ ગલકાનું શાક છે અને દાળ આ ભવે બે બનાવ્યા છે. અને આ રોટલી છે અને આ ભાત છે અને આ મરચું. હવે તળવાનો ટાઈમ નથી રહ્યો, બહુ ટાઈમ વયો ગયો એટલે હું તળીશ તો ખરી જજી. અને આ કાચું છે કોબીનું, આ કાકડીનું કાચું છે, આ આદુ, લીલી હળદર ને આંબા હળદર, આ ત્રણેય હળદર છે. અને આદુ, લીલી હળદર ને આંબા હળદર ત્રણેય સુધારી છે, લીંબુ નીચે એવી છે, મીઠું નાખ્યું છે. અને આમાં મેં ગાંઠિયાની નાખીને બનાવ્યું છે, આ ચટણી એ બતાવી છે. અને આ છાશ. તો જુઓ હવે સુધાબેનની થાળી છે ને કાઠિયાવાડી તો ઠીક, કાઠિયાવાડી એ બનાવી પણ સુધાબેનની થાળી તો હોટલ જેવી જ બને છે. મારે હોટલની થાળી જ કેવી પડશે ભાઈ. તમે સ્થાન ન આપો તો કાંઈ નહીં, પણ હું તો કહું છું મારી હોટલની થાળી જમવા આવો. તો જુઓ મારી આ રસોઈ કેવી લાગી. સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બધા જમવા આલો, હું તમને રસોઈ બનાવીને જમાડું, આવી જ થાળી બનાવીને જમાડું. તો મારો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બચ્ચું. મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને મારા સબસ્ક્રાઈબર, મારા વ્યુઅર્સ બધાને મારા તરફથી આશીર્વાદ. આજે મેં રીલ બનાવી છે, રીલ હું નાખીશ અને તેમાં રીલ જોજો. બાય.